એટલી બધી નકલી વસ્તુઓ પકડાઈ કે ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓની પણ આંખ પોળી થઈ ગઈ। ગુજરાતમાં હમણાં છેલ્લા કેટલાક સમયથી જે પ્રમાણે નકલી ડુપ્લિકેટ વસ્તુઓ ભેળસેળ એ બધું જોતા એવું લાગી રહ્યું છે કે આ રાજ્યની અંદર શું થઈ રહ્યું છે કે દરેક વસ્તુ ડુપ્લિકેટ, દરેક વસ્તુની અંદર ભેળસેળ। માણસ ખાય તો ખાય શું, વસ્તુ વાપરે તો વાપરે શું, પોતે રૂપિયા વાપરે છે તો એ બી ખબર નથી પડતી કે આ વસ્તુ બ્રાન્ડેડ છે કે નકલી છે એ પણ ખબર નથી પડતી। હમણાં અમદાવાદની અંદર ક્રાઇમ બ્રાન્ચે જ્યાં એક જગ્યાએ દરોડો પાડ્યો તો ત્યાં ગાડી એટલી બધી નકલી વસ્તુઓ પકડાઈ કે ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓની પણ આંખ પોળી થઈ ગઈ। તમને આખું જે લિસ્ટ વાંચો તો તમને એમ થશે કે અમદાવાદની અંદર તમે જે માંગો એ બ્રાન્ડનો નકલી માલ હાજર થઈ જાય। એટલે ગુજરાતની અંદર આ બધું જોતા બહુ દુઃખ થાય છે કે નકલી એટલે મતલબમાં ડુપ્લિકેટ વેચનારાઓ નકલી વેચનારાઓને કોઈ બાબતનો કોઈ ડર હોય એવું લાગતું નથી, પણ આખરે શોષવાનું લોકોને આવે છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે એક મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે જે ગ્રાહકોના આરોગ્ય અને ખિસ્સા બંનેની સાથે ચીડા કરતું એક આખું મોટું નેટવર્ક ચાલતું હતું અને 1.5 વર્ષથી ધમધમતું હતું। હવે વાત એમ બની કે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને એક બાતમી મળી કે કેન્સરની ચેતવણી વગરની નકલી સિગરેટ વેચાઈ રહી છે। ત્યારે તો ક્રાઇમ બ્રાન્ચને ખબર બી નહીં હતી કે એમને એક મોટો દલ્લો હાથ લાગવાનો છે, પણ બાતમીને આધારે પોલીસે ચાંદલોડિયા વિસ્તારની અંદર અરુણ કુમાર ગુપ્તા અને સચિન કુમાર ગુપ્તા બે ભાઈઓની ધરપકડ કરી અને એમની પાસેથી 3.25 લાખ રૂપિયાની નકલી સિગરેટ મળી આવી। હવે બંનેની પોલીસે પોતાની સ્ટાઇલમાં કડક હાથે પૂછપરછ કરી એટલે બંને ભાઈઓએ મુખ્ય સૂત્રધાર સુજીત પોદારનું નામ આપી દીધું કે આ બધા જે નકલી માલનો વેપાર કરે છે એનો મુખ્ય સૂત્રધાર સુજીત પોદાર છે। એટલે પોલીસ પહોંચી સુજીત પોદારના 2 ગોડાઉન ઉપર, અને 2 ગોડાઉન ઉપર જ્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે દરોડો પાડ્યો તો ત્યાં ગોડાઉનમાં જે માલ હતો એ જોઈને પોલીસના અધિકારીઓ ચકરાવે ચડી ગયા કે આટલું બધું નકલી માલ અહીંયા ઘડી અમદાવાદમાં વેચાય છે અને પોલીસને કાને કાન ખબર નહોતી પડી। ગોડાઉનની અંદર માત્ર નકલી સિગરેટ નહીં હતી, ચા, કોફી, મસાલા, કપડાં ધોવાના પાવડર વગેરે, એટલે અમૂલ દૂધનું પાઉચ બધું જ નકલી, તમે બીડી પણ નકલી, એકે એક વસ્તુ। એટલે આના પરથી એમ લાગે કે અમદાવાદમાં તો તમે જે વસ્તુ તમે માંગો કોઈ બી બ્રાન્ડની અને એ નકલી માલ તમને મળી જાય। હવે પોલીસે જે માલ પકડ્યો છે એમાં માલબોરો સિગરેટ, વાઘ બકરી આ બધી બ્રાન્ડની નકલી પ્રોડક્ટ હતી। માલબોરો સિગરેટ, વાઘ બકરી ચા, એવરેસ્ટ ચિકન મસાલા, ટાઈટ એરિયલ વર્ક મિક્સ ડિટર્જન્ટ, અમૂલ ઘી પાઉચ, ગોલ્ડ ફ્લેક સિગરેટ, જલારામ મસાલા, જસવંત સાબ બીડી, નેસકેફે કોફી, ફેવિક્વિક, સાગર ઘી, તાનસેન મસાલા, હાઈપિક ટોયલેટ ક્લીનર, આ બધાનો મોટો જથ્થો પડેલો હતો। અને પોલીસે આની અંદર જરા વધારે તપાસ કરી તો એવું જાણવા મળ્યું કે આ તમામ નકલી માલ છે એ રાજસ્થાનની અંદર તૈયાર કરવામાં આવે છે અને રાજસ્થાનથી તૈયાર કરીને આખું એક નેટવર્ક અમદાવાદની અંદર બનેલું છે અને એ નેટવર્ક દ્વારા આખો આ નકલી માલ અમદાવાદ આવે અને અમદાવાદની અંદર જે નાના કરિયાણાની દુકાનવાળા હોય એમને આ બ્રાન્ડનો માલ સસ્તામાં આપીને માર્કેટની અંદર ઠાલવી દેવામાં આવે। એટલે તમારે સવારે ઉઠીને તમારે વિચાર કરવો પડે કે તમે દુકાનમાં જઈને દૂધ ખરીદશો, ચા ખરીદશો, કોફી ખરીદશો, મસાલા ખરીદશો તો આ અસલી હશે કે નકલી હશે એ તમને ખબર નથી પડવાની, પણ આફ્ટર ઓલ નુકસાન ગ્રાહકોને જ જવાનું છે, આરોગ્યની રીતે અને ગજવાની રીતે બંને રીતે। તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। આભાર।